शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। मोवेश्वर महादेव की जय। मोवावारा वाछरा डाडानी हर्षिति मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नामનું સ્મરણ કરીએ। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।
जय राम श्री राम जय राम जय 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 जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम गावो जय जय राम गावो जय जय राम गावो जय जय राम ॐ रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरं शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन श्री रामचंद्र
દાસોહમત્યઃ ભવતઃ શરણાગતોસ્મિ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર હર શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. આપણા જીવનના અમૂલ્ય લાવાઓ, આપણા જીવનના અમૂલ્ય ભાગ્ય, અથવા તો યુ કહીએ કે આપણા અહોભાગ્ય, કે જેને કારણે પરમાત્મા રામની કથા, શ્રીમદ દેવી ભાગવતની કથા, શ્રી શિવ મહાપુરાણની કથા અને ભાગવત જેવા ચાર પુરાણોને આપણે એક સાથે શ્રવણ કરી રહ્યા છે, ને પણ વિસ્તારથી આખા મહિનાના પરાયણો. હરના મહિનામાં હરિની કથા અને હરિના મહિનામાં હરની કથા. કારણ કે બંને એકબીજા અરસપરસ દેવ છે ભગવાન. એવા મોહેશ્વર મહાદેવના જે ચરણ કમલમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરી અને દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, આવા હિત સુપૂજિત સર્વ નવગ્રહ દેવી દેવતાઓના ચરણ કમલમાં વંદન કરી, વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી આ કથાને જે કોઈ પણ નિહાળી રહ્યું છે એ સર્વ શ્રોતાગણોને મારા હૃદયથી નમસ્કાર. કથા મંડપમાં બિરાજમાન આપ સર્વ શ્રોતાગણોને ભાવભર્યું આમંત્રણ, નમસ્કાર. આપના હૃદયમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આપણા નિયમ પ્રમાણે ખોટી બીજા કોઈ તત્વની કે બીજી કોઈ લૌકિક કે બીજી કોઈ એવી સાંસારિક વાતોમાં પડતા પહેલા આપણે જેમ કેવલ અને કેવલ પરમાત્માના ગુણોને સાંભળીએ છીએ એ રીતે આઈએ આ ઈશ્વરની પરમ પાવની આ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. ઈશ્વરની આ કથામાં સુંદર ભાવથી ડૂબી જઈએ. કારણ કે તારી શકે એમ આ જગતમાં કોઈ હોય ભગવાન તો એક જ છે, જે ભગવાન છે, જે મહાદેવ છે, જે કૃષ્ણ છે, જે રામ છે. તમે ચાહે પછી ગમે એને માનતા હોય. તરવાના ઠેકાણા જો કોઈ હોય તો એ ઈશ્વરનો દરબાર છે. અને મેં કીધું એ પ્રમાણે માણસ ઉપર તમે ભરોસો કરશો તો માણસ પાસેથી તો કદાચ દગો પણ મળશે, પણ આ ઈશ્વરનો દરબાર એવો દરબાર છે ભગવાન કે ત્યાંથી બીજું કાંઈ મળે કે ન મળે પણ દગો તો નહીં જ મળે. બીજું તો બધી ઠીક છે, વાતો છે, બધું મળે કે ન મળે એ તો એને મંજૂર હોય તો આપણને દે, પણ દગો ન મળે. પરમાત્માની આ પરમ પાવની કથા છે, જેને વિદ્વાનો, સંતો, મુનિઓ, ઋષિઓ વારંવાર વાગોડીને ગાઈ રહ્યા છે અને વારંવાર વાગોડીને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. ભક્તો, સંતો, સાધુઓ આ બધા જ જે છે
એ ઈશ્વરને સ્મરણ કરી કરી અને ઈશ્વર પ્રત્યે પોતાનો જીવ એ ઈશ્વરમાં ચોંટાડવાનો પ્રયત્ન કરે છે. અને જો ઈશ્વરમાં તમારો જીવ ન ચોંટે તો પછી સ્વાભાવિક છે કે સંસારમાં ચોંટે એમ. કારણ કે ક્યાંક તો ચોંટે ને. એક પાત્ર હોય એમાં કાંઈ પણ વસ્તુ ભરી હોય તો એ વસ્તુ ક્યાંક તો ખાલી થાય ને, ઠેકાણે ન થાય એ વાત સમજી શકાય આપણે કે હાલો ઠેકાણે ખાલી નથી થઈ, પણ ક્યાંક તો ખાલી થાય ને. દૂધમાંથી દૂધનો હાંડો ભર્યો હોય અને તમારું જે દૂધનું પાત્ર હોય, રોજ તમે જે દૂધમાં રાખતા હોય એ દૂધમાં તમે નાખો છો ત્યારે જો એ પાત્રમાં યોગ્ય રીતે પડે છે તો જ એ દૂધ ભરાણું, નહીંતર તો ઢોરાણું, નકર તો હેઠું પડ્યું ને, પછી એનો કોઈ ઉપયોગ ન થાય. એમ ઈશ્વરે આપણને ઉપરથી અહીંયા મોકલા છે ભગવાન, અને મોકલા છે તો આપણે ઢોરાણા કે પાત્રમાં પડ્યા એ આપણે નક્કી કરવાનું છે. દૂધને કેમાં જવું એ દૂધ નિશ્ચિત કરે. એમ ઉપરથી ઈશ્વરે આપણે મોકલા છે તો ઢોરાણા છીએ કે પછી આપણે યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર યોગ્ય જગ્યા ઉપર ઠેકાણે પડ્યા છે એ આપણે નક્કી કરવાનું છે. મન વારંવાર મંથન કરતું રહેતું હોવું જોઈએ, મન વારંવાર ચિંતન કરતું રહેતું હોવું જોઈએ. મનમાં કંઈક ને કંઈક એવી વસ્તુઓ હાલતી રહેતી હોવી જોઈએ કે જે આપણને ઈશ્વર સુધી પહોંચવામાં મદદ કરાવે પ્રભુ. હા, અને જો તમે ઠેકાણે ન પૂછો પછી કો ઠેકાણે તો પહોંચવાના જ છો. મેં તમને કીધું એ પ્રમાણે કે જીવ ઈશ્વરમાં ન ચોંટે તો સંસારમાં તો ચોંટવાનો જ છે. કારણ કે આ જીવ છે એટલે ક્યાંક ક્યાંક તો લાગવાનો છે ને. પછી ચાહે તમે કોઈ પણ રીતે એ ભગવાનને ભજો. ભગવાન તમારો ભાવ કોઈ પણ હોય એ ભાવમાં ક્યારેય તમે, ઈશ્વર કહે છે કે મને ગમે એ ભાવે ભજે છે. મારા ભગવાન એવું કહે છે કે એ ક્યારેય નિષ્ફળ નથી જતો. કોઈ સંતે એક વખત ભગવાનને પૂછ્યું કે તમને માગે એવા ભગત ગમે કે ના માગે એવા ભગત ગમે? તો ભગવાને કીધું મને તો માગે ને એવા ભગત બહુ વધારે ગમે. એ કે તો કે માગે એવા ભગત કેમ વધારે ગમે? એ તો તમારી પાસેથી માગી લે તો કે એ મારી તપસ્યા કરે, મને પ્રસન્ન કરે ને હું એમાં વળી પ્રસન્ન થાવ તો એ મારી પાસે માગી લે. દીકરાને ઘેર દીકરા દેજે ને, હોના નીંડોળાવાળા કડા દેજે ને, પછી મોટર દેજે ને, ગાટલી દેજે ને, બંગલા દેજે ને, આ બધી વસ્તુ દેજે ને, મારી પાસે માગે ને હું એને તથાસ્તુ કહી દઉં તો એ છૂટો ને હું છૂટો. અને આ તો આપણે પ્રસન્ન થાય ને આપણે એમ કહીએ કે માગો માગો, તો ભગત જો ન માગે હોય તો એમ કે અત્યારે રહેવા દો ને પછી માગ્યો ને, પછી તો એ હું માગે કોને ખબર છે. આપણે ઉપાધિ થાય એ તો છૂટો થઈ જાય. આપણને ઉપાધિમાં નાખી દે કે આ હું માગશે હવે એમ. એટલે મને ચિંતા થાય ને પછી તો એ ગમે ત્યારે બોલાવે ત્યારે આપણે હાજર થવું પડે, આપણે જવું પડે, ઉપાધિ થાય છે. રાવણ પરમાત્મા પ્રત્યે ચોઈટો છે, પણ કઈ રીતે? તો એનો રસ્તો કંઈક અલગ છે ભગવાન, એની રીત અલગ છે. પવિત્ર ભાવની વાત છે. ચંદન પુષ્પ પત્રકર થારી, પૂજન ચલી જાય ત્રિપુરારી, દેખી ઉર્વશી મન શકુચાની, તબ રાવણ બોલા મૃદવાની. કૌતુમ કહા ગમનતી કિન્હા, લજ્જા બસ ઉન્હ ઉત્તર દીના. અને ત્યારે ગઈકાલની મેં સંક્ષિપ્તમાં જે કથા કરી હતી એ વાત, એ સ્ત્રી જે છે એ સ્ત્રીના હાથમાં ચંદન પુષ્પ બિલ્વપત્ર, ટૂંકમાં મહાદેવની પૂજા અર્ચના થઈ શકે એવી બધી જ પૂજાની સાધન સામગ્રીઓ એ સ્ત્રીના હાથમાં હતી. અને ભગવાન મહાદેવની પૂજા કરવા માટે એ ઉર્વશી જતી હતી. એ સુંદર સ્ત્રીને જોતા રાવણ એના ઉપર મોહિત થયો, એનો હાથ પકડી અને એના ખોળામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્ત્રી ત્યાંથી ચાલી જાય છે, અલકાપુરીમાં જાય છે. સમાચાર સબ પતિ સુનાવા, સુની કથા મન મહી પછતાવા.
આ બધા જ પ્રકારના છે. કોઈ પણ એમની સાથે બનાવ બન્યો હતો, એ બનાવ બનેલી વાત જે છે એ વાત એના પતિને સંભળાવે છે, અને એના પતિઓને બધી જે સંભળાવી છે વાત, ત્યાં એનામાંથી ક્રોધ છૂટ્યો છે, અને ક્રોધ માણસને કાંઈ પણ કરાવે એ રીતે આમનામાંથી છૂટેલો જે ક્રોધ છે એણે શ્રાપ દઈ દીધો છે કે રાવણનો વંશ થોડા સમયમાં નાશ પામશે. એ શાપ ત્યાંથી છૂટ્યો, રાવણની સભામાં આવ્યો. એ શાપને જ્યાં જોયો છે, નલકુબેરના પુત્રો વગેરેની ચર્ચા મેં ગઈકાલે કરી હતી. એ રાવણની સભામાં આવ્યો છે. રાવણ ડરી ગયો છે. આગે આઈ ઠાઠી ભાષાપા તબ લંકેશ્વર અતિભય કાપા. શ્રાપને જ્યાં સામે આવીને જોયો છે તો લંકેશ, લંકેશ કહેતા રાવણ લંકાનો અધિપતિ છે એટલે એને લંકેશ પણ કહેવાય છે. એટલે શ્રાપને પોતાની સમક્ષ જોતા એ એકદમ ડરી ગયો છે, પરંતુ એણે એ વાતનો, શ્રાપનો સ્વીકાર કરી લીધો છે. અને પછી ઋષિઓના અપમાન કર્યા છે, સાધુઓના અપમાન કર્યા છે. તો એની પાસેથી એ આવીને મને શ્રાપ આપે એના કરતાં રાવણના મનમાં એવું થયું કે હું જેની પાસે જઈને દંડ લઈ આવું એમ, અથવા તમારા દૂતોને મોકલો કે સામેથી મને દંડ આપી દે. અને ત્યારે દૂત ચારિતિ પઠવ ભવાની ભરદ્વાજ મુનિ કથા બખાની. ભરદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્કજીની વચ્ચે જે આ કથાનો સંવાદ થઈ રહ્યો છે, એ ભરદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્કની વચ્ચે આ કથાનો સમય, એમાં પણ આ ચર્ચા થઈ છે. અને હિમ શિખર ઉપર, કૈલાસ શિખર ઉપર શિવજી અને પાર્વતીજી વચ્ચે જે આ સંવાદ થઈ રહ્યો છે એમાં પણ આ ચર્ચા થઈ છે. મહાદેવજી પાર્વતીજીને કહે છે અને યાજ્ઞવલ્ક ઋષિ છે એ ભરદ્વાજ મુનિને સંભળાવે છે. અને ત્યારે કીધું છે કે એ રાવણે 4 દૂતોને મોકલા છે, અને 4 દૂતને મોકલીને કીધું છે કે જાઓ ઋષિઓ પાસે જઈ અને મને જે દંડ કરવાનો છે એ દંડ લઈને આવો. દેહુ દંડ અસી કહી રિષાઈ કે ગિરિ કંદર જાહો પરાઈ. ઋષિઓને જઈને કહેજો કે મને દંડ આપી દે, અને દંડ આપ્યા પછી તમે આ ગિરિ કંદરો છો, આ બધું મારું રાજ્ય છે છોડીને ગુફાઓમાં વહી જાય, અહીં રહેવાની કાંઈ જરૂર નથી એમ. તમારે અહીંયા રહેવું જરૂરી નથી, તમે આ રાજ્યને છોડીને પછી ગુફામાં વયા જાયજો. હું તમારો દંડ છે એ દંડનો સ્વીકાર તો કરી લઉં છું, પણ પછી તમે આ રાજ્યમાં રહેવા નહીં દો. આપણાથી ક્યારેક ક્યારેક ભૂલ થાય અને સામેવાળો આપણને જ્યારે સજા આપે, પછી સજાનો તો ત્યારે આપણે સ્વીકાર કરી લઈએ, પણ પછી આપણે મોઢે ન કહીએ, પણ મનમાં હવે તને જોઈ લઉં, હવે તું સામો આવ્યો, અને એ જોઈએ લ્યો પાછો. હા, આવા માણસોને બહુ ધ્યાન રાખવું. અને ગિરિકંદરાઓની અંદર જવાનું કીધું છે, અને જ્યાં ગિરિકંદરાઓમાં જવાનું કીધું છે, અને પછી સુનિયસ વચન સબહી દુઃખ પાવા. અમને દંડ આપો, અને દંડ આપ્યા પછી તમે વન જંગલોમાં ગિરિકંદરોની અંદર વયા જાઓ. આ સાંભળતા ઋષિઓને બહુ દુઃખ થયું. ઋષિઓના મનમાં દુઃખ અતિશય ઉત્પન્ન થયું, અને ત્યારે તુરત એક તિન્હ પાત્ર મંગાવા. ક્રોધની જ્વાળાઓ ઉત્પન્ન થઈ, અને ક્રોધથી ઉત્પન્ન થયેલા એ ઋષિઓ જે છે એ ઋષિઓએ એક પાત્ર મંગાવ્યું છે, અને પાત્ર મંગાવ્યા માટે લોકોને મોકલા છે. જીહી દરબાર નીતિ નહીં ભાઈ. જેના દરબારમાં કોઈ પણ પ્રકારની નીતિ નથી, નીતિ નહીં ભાઈ. હે ભાઈ સાંભળ, જેના દરબારમાં કોઈ પણ પ્રકારની નીતિ નથી એમ
કે નીતિ વિનાનો દરબાર છે, કે જ્યાં કોઈ નીતિમત્તા છે જ નહીં ને. અને તો પછી નીતિ નથી તો પછી એ દરબાર શેનો દરબાર ભરેલો છે? તો કે ખલ મંડળી જૂરી તહાઈ, ત્યાં તો લુચ્ચાઓનો સમાજ આવીને ભરાઈને બેઠો છે. હા, ઘણી જગ્યાએ આપણે જોતા હોય તો ત્યાં કેવા આ લૂચા 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 નીકળ્યા, લૂચા ભરાણા, લૂચા સમાજ આખો એમ નીકળ્યા, લૂચા ભરાણા હોય. હા, ઓલું તકે ઈ એમ નો થાય, ઈ આમ થાય, ઓલું તકે ઈ એમ નો થાય, ઈ આમ થાય. પણ તને શું વાંધો છે? થાય તો કદાચ એમ. આ કોઈક માણસ ઓલું સારા કામ કરતા હોય ને તો પછી બે જણા પાછળ બેઠા બેઠા, હવે ભાઈ અમને બધી ખબર છે, અમે એને ઓળખીએ છીએ. મેની ભાઈ હો ઉંદર ખાઈને પછી પાટે બેઠા, તે હો ઉંદર ખાઈને બેઠા તે બેહવા દે ને, નહીં બેહવા દે ને તો હવા હો ખાય. એને બેઠા હતી તો એને હખે બેહવા દે, નકર હવા હો ખાય. એ તમને ન ખબર હોય, અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ. નામી લેતું એને ઓળખે તે સારું કહેવાય. એટલે ઘણી સભાઓ જ એવી હોય છે. એમાં રાવણની જે સભા છે ને નીતિમત્તા નથી, તો કે કેવી છે? લુચાઓની સભા છે. અને એ બાદ સબ મિલી કરી વિચાર ઇકઠાએ, બધાએ સાથે મળીને વિચાર કર્યો છે. અને પછી શેનો વિચાર કર્યો છે? તો કે સાંભળો, ભરી ઘટ રુધિર ઋષિ લઈ આવે, કેતા ગળો અને રુધિર કેતા લોહી. લોહીનો ઘડો ભરી અને ઋષિ લઈને આવ્યા છે. અને પછી લોહીના ઘડાનું શું કર્યું છે? તો એમ કીધું છે, નૂતન સોપ કહા મુનિ જ્ઞાની, જ્ઞાની મુનિઓએ ઋષિઓએ બધાએ એક સાથે મળી અને લોહીથી ભરેલા ઘડાને રાવણના જે 4 દૂતો આવ્યા હતા એ દૂતને સોંપી દીધો. અને સોંપીને પછી કહેવા લાવ્યા, હોઈ સકોપ બોલે યહ બાની, ક્રોધથી આ પ્રમાણે એ સર્વ ઋષિઓ બોલ્યા છે કે આ ઘડો ઉઘાડતા જ એની સાથે જ રાવણોના આખા પરિવાર સાથે નાશ થઈ જશે. એ દૂતો ઘડો લઈને ત્યાં રાવણ રહેતો હતો ત્યાં આવ્યા. ઘડો ઉઘાડતા રાવણના આખા પરિવારનો નાશ થશે. અને રાવણનો આખો પરિવાર એક હારે નાશ પામ્યો રામ રાવણના યુદ્ધની અંદર. હા, આવા પ્રભુના ગુણગાન છે બાપ, કે મારે તમારા ગુણલા કેમ ગાવા, વારે વા પ્રભુ વારે વા. મારે તમારા ગુણલા કેમ ગાવા, વારે વા પ્રભુ વારે વા. મારે તમારા ગુણલા કેમ ગાવા, વારે વા પ્રભુ વારે વા. મારે તમારા ગુણના કેમ ગાવા, વારે વા પ્રભુ વારે વા. મારે રામ નામ લાડવા કેમ ખાવા, વારે વા પ્રભુ વારે વા. મારે રામ નામ લાડવા કેમ ખાવા, વારે વા પ્રભુ વારે વા. મારે રામ નામ લાડવા કેમ ખાવા, વારે વા પ્રભુ વારે વા. મારે રામ નામ લાડવા કેમ ખાવા, વારે વા પ્રભુ વારે વા.
પેલા પાંડવોને ચોગઠે રમાડ્યા હતા. પેલા પાંડવને સોગઠે રમાડ્યા હતા. પછી દ્રૌપદીને દાવમાં મુકાવ્યા હતા. પછી દ્રૌપદીને દાવમાં મુકાવ્યા હતા. એ પેલા પાંડવોને ચોગઠે રમાડ્યા હતા. પેલા પાંડવોને સોગઠે રમાડ્યા હતા. એ પછી દ્રૌપદીને દાવમાં મુકાવ્યા હતા. પછી દ્રૌપદીને દાવમાં મુકાવ્યા હતા. પછી ચીર પૂરવાને શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી ચીર પૂરવાને શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી ચીર પૂરવાને શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી ચીર પૂરવાને શા માટે વારે વા પ્રભુ વારે વા. મારે તમારા ગુણલા કેમ ગાવા વારે વા પ્રભુ વારે વા. મારે તમારા ગુણલા કેમ ગાવા વારે વા પ્રભુ વારે વા. એ મારે રામ નામ લાડવા કેમ ખાવા વારે વા પ્રભુ વારે વા. મારે રામ નામ લાડવા કેમ ખાવા વારે વા પ્રભુ વારે વા. પેલા રામજીને વનમાં મોકલ્યા હતા. 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 પછી સીતાજીના હરણ કરાવ્યા 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 હતા. પછી રાવણને રોડો શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી રાવણને રોયો શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી રાવણને રોડો શા માટે વારે વા પ્રભુ વારે વા. પછી રાવણને રોયો શા માટે વારે વા પ્રભુ વારે વા. એ જીવારે વા પ્રભુ વારે વા. વારે વા પ્રભુ વારે વા. એ જીવા હરે વાહ પ્રભુ વારે વા. રાવણના આખા કુળનો જે નાશ થયો એ નાશ એક હારે થયો. એક એક કરીને નથી મળ્યા કે એક આમ જતો તો એક્સિડન્ટમાં વયો ગયો ને એક પૈડા હેઠે આવીને વયો ગયો ને એક આમ થયું. એવું નથી થયું. આખા કુળનો નાશ એક જ જગ્યાએ થયો છે. એમ નહીં આ તો શિકાર કરવા ગયા ને કોઈ મારી નાખ્યા ને પછી એક આમ ગયા હતા ને કોઈ, એવું નથી બન્યું. દિવ્ય ભગવાનની ચરિત્રની આ સુંદર ગાથા અને કથા છે. ત્યારે એનો શ્રાપ હતો. અને એનો શ્રાપ શું હતો? તો કે આ ઘડો ખોલતા રાવણના આખા કુળનો નાશ થશે. અને દૂત એ ઘડો લઈ રાવણની સભામાં આવે છે. ક્ષેત્રમાં જ ઘટે
ધરાવતારી. શું કીધું છે તો કે ક્ષેત્રમાં જ તબ ઘટ ધરા ઉતારી. પણ આ તો પછીની વાત છે. જ્યારે રાવણની સભામાં આવ્યા છે, એ રાવણની સભામાં દૂતો આવ્યા છે, એટલે દૂતો જાણી ગયા કે કંઈક થયું છે. અને રાવણ જ્ઞાની હતો, રાવણ પણ સમજી ગયો છે કે કંઈક તો થયું છે. અને ત્યારે એવું કહેવાય છે, પ્રણામ કરી અને દૂતોએ એ ઘડાને મૂક્યો છે. અને દૂતે એ ઘડાને પ્રણામ કરીને જ્યાં નીચે મૂક્યો છે, ત્યાં સુંદર રીતે પવિત્ર ભાવને આ સમજાવ્યો છે. પવિત્ર ભાવને સમજાવ્યો છે કે રાવણના ચરણોમાં ઘટ મૂકતા રાવણે દૂતોને પૂછ્યું કે આ શું છે. અને ત્યારે દૂતોએ કીધું કે આ ઘટ ખોલતા એમાંથી તમારા આખા કુળનો નાશ થશે. અને ત્યારે રાવણે દૂતોને જઈને એવું કીધું છે કે આ ઘટને ઉત્તર દિશા તરફ જાઓ અને એવી જગ્યાએ જમીનમાં દાટી દો. જમીનમાં દાટવા માટે કીધું છે. यह घट ले उत्तर दिशि जाऊं. ખબર નહીં, કદાચ રાવણ બહુ મોટો જ્ઞાની હશે એટલે કેમ દક્ષિણ દિશા ન કીધી, કેમ પૂર્વ દિશા ન કીધી, કેમ પશ્ચિમ દિશા ન કીધી. શાસ્ત્રોમાં એવું કીધું છે કે ઉત્તર દિશા એ મુક્તિની દિશા છે. એટલે કદાચ રાવણ જાણતો હોય તો પણ ખબર નહીં, અને પછી કયા કારણોથી કીધું હોય એ પણ જાણતો નથી, કારણ કે શાસ્ત્રમાં પણ કંઈ લખ્યું નથી. અને આવું મંથન પણ કરવું ઘડીક વાર માટે બહુ મોટા જ્ઞાનીઓનું ગજું છે, આપણું ગજું નથી ભગવાન. એટલે આની ઉપર બહુ ટીકાઈ ન કરાય. પણ કદાચ ઉત્તર દિશા એ મુક્તિની દિશાને રાવણ બહુ મોટો જ્ઞાની, એટલે આમાંથી અમારું મરણ નીકળવાનું છે. એટલે રાવણે કદાચ એમ વિચારીને કીધું કે મુક્તિની દિશામાં જાય તો કદાચ મુક્તિ મળી જાય. મને હકીકતે રામના હાથે મેળવો એને મુક્તિ ન મળે તો બીજું મળે. અને ઉત્તર દિશાની અંદર જઈ અને એ ઘડાને લઈને ત્યાં સુરક્ષિત જગ્યાએ જતન સમેત દરહુ લેતા હું. સંભાળી અને યત્નપૂર્વક એને જમીનમાં દાટી દેજો, કારણ કે બહાર રાખે ને કોક ફોડી નાખે તો તુરંત વેલો ઉત્પન્ન થાય ને. અને જતનપૂર્વક સંભાળીને લઈ જવાનું કીધું છે, કારણ કે એની અંદર એનું મોત છે. બહાર રાખે ને જો એનાથી ફૂટી જાય તો પછી ઉત્તર દિશા એ મુક્તિની દિશા છે. ઉત્તર દિશામાં લઈ જવા માટે કીધું છે. સોની નૃપ બચન ચલે તે નૃપોએ દૂતોએ આ વચનોને સાંભળ્યા અને સાંભળતાની સાથે જ આ ઘટને લઈ અને ગયા છે. પણ કઈ જગ્યાએ ગયા છે, ક્યાં સ્થાન ઉપર ગયા છે, કોની જગ્યાએ ગયા છે, કોના રાજ્યમાં ગયા છે, કોની હદમાં ગયા છે, તો કીધું છે જનકરાય કે દેશ પે. જનક રાજાની હદ જ્યાં લાગુ પડતી હતી એ જનક રાજાની હદની અંદર ગયા છે અને એ ત્યાં સુધી પહોંચ્યા છે. અને એ બાદ કરહી વિચાર કરીય અબ સોઈ. ત્યાં જઈને એ સર્વ પ્રકારના દૂતો છે, એના હાથમાં ઘડો છે, અને ઘડો લઈ અને દૂતો મનમાં વિચાર કરે છે કે હવે શું કરવું, હવે શું કરવું, હવે શું કરવું. અને ત્યારે ઉત્તમ થલ ઘટ રાખીય જોઈ. ઉત્તમ સ્થળ શોધી અને ઉત્તર દિશા આવી ગઈ છે, એટલે ઉત્તમ સ્થળ અને સ્થાન શોધીને હવે આ ઘટને રાખી દેવો જોઈએ. અને ત્યારે
અત્યંત શ્રેષ્ઠ ઉત્તર દિશામાં જનક રાજાનો દેશ છે અને જનક રાજાના દેશમાં મનમાં એવો વિચાર કરીને દૂતોએ એ શુભ સ્થાનની અંદર દાખલ થયા છે અને શુભ સ્થાનની અંદર દાખલ થયા અને પછી ક્ષેત્રમાં જ ઘટ ધરાવ ઉતારી એક ખેતરની અંદર પ્રવેશ કર્યો છે અને ખેતરની અંદર પ્રવેશ કરીને એ ખેતરમાં એમ કહેવાય છે કે એ ઘટને રાખ્યો છે. સોન પુનિત હેતુ વિબુધારી, અને રાવણને શુભ પરિણામ વાળું ન હતું એટલા માટે એને જમીનમાં દાટી દીધો હતો. દેવ યોગ તહ પરા અકાલા, બિન વર્ષે ભઈ પ્રજા વિહાલા. અને દેવતાઓની કંઈક એવી લીલા થઈ કે એ સમયે એ ધરતી ઉપર શું થયું છે? દુષ્કાળ પડ્યો છે. અને દુષ્કાળને કારણે પ્રજાની શું દશા થાય એ હું તમે ન સમજી શકીએ તો બીજું કોઈ ના સમજી શકે. કારણ કે આપણા વિસ્તારમાં દુકાળ બહુ પડતા, હા, જેને આપણે દેશી ભાષામાં માઠા વરહ કહી. આપણા વિસ્તારમાં ક્યારેક ક્યારેક 5-5, 7-7 વરસના માઠા પડ્યા હતા. એવા અમે તો જોયા નથી, પણ અમારા વડવાઓ વાત કરતા એટલે ખ્યાલ હોય. અને પછી કાકરી પાંગવા જાતા બધા, કોઈ આમ જામનગર ને કોઈ આમ ઓલી બાજુ ને કોઈ ઓલી બાજુ ને કોઈ ઓલી બાજુ ને જુદી જુદી જગ્યાએ કામ કરવા માઠા વરસ પડતા. કારણ કે પરિવારના પોષણ માટે કંઈક તો કરવું ને, અને એટલા માટે થઈ અને પછી એ કામ કરવા માટે બહાર નીકળી જતા હતા. અને ત્યારે જનકપુરીની અંદર પણ દુષ્કાળ પડ્યો છે. જનકપુરીમાં દુષ્કાળ પડ્યો છે અને ત્યારે ઋષિઓ દ્વારા, મુનિઓ દ્વારા જનક રાજાને કહેવા રહ્યું છે કે તારે યજ્ઞ કરવો જોઈએ કે જેના કારણે આ ધરતી ઉપર વરસાદ પડે. અને જનક રાજા યજ્ઞ કરે છે. જનક યજ્ઞતઃ કિન્હ અરંબા, શ્રી રામ જય જય રામ, રચે કનક કદલી કે ખંભા, શ્રી રામ જય જય રામ, કિયો મેખલા મણિમય પૂરી, શ્રી રામ જય જય રામ, ભૂમિ સુહાવન પાવન ભૂરી, શ્રી રામ જય રામ. જય રામ, નૃપતિ પુરોહિત શાસન પાઈ, શ્રી રામ જય રામ, ચામી કર હલ રસા બનાઈ, શ્રી રામ જય રામ, હાટ કલાંગલ મહી સુધારી, શ્રી રામ જય રામ, ત્રહા પ્રગટ ભય ઋષય કુમારી, શ્રી રામ જય રામ. જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય. જનક રાજા યજ્ઞ કરવા માટે બેઠા છે અને યજ્ઞ કરવા માટે બેઠા છે ત્યારે જ્યાં યજ્ઞનો આરંભ કર્યો છે અને ત્યારે રચે કનક કદલી કે સ્તંભા, સોનાના કેડના થાંભલાઓ બનાવ્યા અને કિયો મેખલા મણિમય પૂરી, બહુ શોભાવાળી એક પવિત્ર ભૂમિમાં તેણે યજ્ઞ મંડપની રચના કરી છે અને ભૂમિ સુહાવન પાવન ભૂરી. અને ત્યારે એ મણિજડિત એવા મેખલાઓ બનાવ્યા છે. સુંદર ભાવથી નૃપતિ પુરોહિત શાસન પાયે ચામી કર હલ રસા બનાયે. રાજાએ પોતાના પુરોહિતની આજ્ઞા લઈ, પુરોહિત કહેતા પોતાના કુળનો આચાર્ય, કુળના બ્રાહ્મણ, એને પુરોહિત કહેવાય એમ. રાજાએ પોતાના પુરોહિતની આજ્ઞા લઈ અને પછી સોનાનું હળ બનાવ્યું હતું અને સોનાનું હળ બનાવી અને જમીનને ખેડવાની શરૂઆત કરી હતી. અને જમીનને ખેડવાની જ્યાં શરૂઆત કરી હતી ત્યાં હાટ કલાંગલ મહી સુધારી, તહા પ્રગટ ભઈ ઋષય કુમારી. અને ત્યારે એમ કહેવાય છે કે તે સેનાના હળ વડે, સોનાના હળ વડે પૃથ્વીને ખેડવા ગયા અને પૃથ્વીને ખેડાવી અને ત્યાં તો એક ઋષિ કન્યા પ્રગટ થઈ છે. આમાં આવું દર્શાવ્યું છે. પછી હળ ખેડતા હતા અને માટલાનું કાંઠો છે એ હળના ખૂણામાં આવી ગયો એવું સિરિયલમાં બતાવે છે. એ તો દેખાવ માટે આકર્ષિત થાય એટલા માટે કદાચ કર્યું હશે, પણ આમાં ડાયરેક્ટ એવું કીધું છે કે જમીન ખેડતા હતા ને ત્યાં ઋષિકન્યા પ્રગટ થઈ છે. બાકી સત્ય હકીકત શું હોય તો મારો રામ જાણે ને ત્યારે બન્યું હોય એ જાણે, એમાં આપણે બહુ ચર્ચા ન કરાય.
એમાં બહુ ઊંડો ન ઉતરાય. પણ એ સમયે કન્યા ત્યાં પ્રગટ થઈ છે. ભૂજા નામ કહી નિકટ બુલાઈ, લીની નૃપતિ કંઠ લગાઈ. પૃથ્વીની કન્યા, પૃથ્વીની દીકરી, પૃથ્વીની કન્યા એમ કહી અને એને બોલાવી છે. બોલાવીને પોતાને નિકટ બોલાવી, પોતાની પાસે બોલાવી છે. અને પાસે બોલાવી અને પછી એને ગળે વળગાડી છે, એને ગળે લગાવી છે. અને એ બાદ કન્યા દેખી અનુપ ભવાની, નારદ સુતામાની, રાજા ગૃહ આની. શિવજી પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી સાંભળો, તમારા સમાન રૂપ અને ગુણવાળી કન્યા પ્રગટ થઈ છે, જેના રૂપ અને ગુણ તમારા સમાન છે, એવી કન્યા ઉત્પન્ન થઈ છે. અને પોતાની પુત્રી માની અને એ જે જનક રાજા છે, એ જનક રાજા એ દીકરીને પોતાના મહેલમાં લઈ ગયા છે. અને એ બાદ નામ જાનકી પરમ પુનીતા. જનક રાજાએ દીકરીનું નામ રાખ્યું છે જાનકી. અને એટલે પણ એટલા માટે થઈને આજે ઓલી કહેવત આપણે બોલીએ છીએ, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જાનકીનો નાથ રામ હતો, એ રામને પણ ખબર નહોતી કે સવારે શું થવાનું છે. એક જ રાત્રિની અંદર કાળ દશા પલટાવી નાખે અને રાજ્ય તિલકમાંથી વન તિલક લાગી જાય. હા, ખબર નથી સવારે શું થવાનું છે. રામના જીવનમાં બે કાળ રાત્રિ આવી. જોકે એક કાળ રાત્રિને તો રામે હસતા હસતા માતા પિતાના આશીર્વાદ તરીકે એનો સ્વીકાર કર્યો છે કે પિતાના વચન ખાતર મારે વનમાં જવાનું છે. પણ જે ધોબીના મેણાવાળી રાત્રિ હતી ને, એ વસ્તુ આખી. કાલ ચક્ર ને ઘટના ક્રમ में ऐसा चक्र चलाया, राम सिया के जीवन में फिर घोर अंधेरा छाया. अवध में ये शाम ऐसा एक दिन आया, निष्कलंक सीता पे प्रजा ने मिथ्या दोष लगाया. अवध में ऐसा एक दिन आया. चल दिसिया जब छोड़ के सब नेह नाते, मोह के आशा निधियों में न थे, अंगार है विद्रोह के. गुरुदेव ज्ञान और नीति के सागर बिगट कर रह गए, ममता के आंचल में सिमट कर ये भी मट कर रह गए. ना रघुकुल नायक कोई न सिया का हुआ सहायक. मानवता को खो बैठे जब शग्र नगर के वासी, तब सिया को हुआ सहायक वनवाहिक सन्यास.
उन ऋषि परम कृपालु का वाल्मीकि शुभ नाम, शिया को आश्रय दिया ले जाए निज धाम. અને એ વનની અંદર, એ જંગલની અંદર સીતા કઈ રીતે એના દિવસોને વિતાવે છે એની કથાનું વર્ણન જ્યારે લવકુશ આખી કથા રામાયણની ગાય છે, રામાનંદ સાગરની, સાંભળવાથી હૃદય ભરાઈ જાય. ભગવાન जनक दुलारी कुल वधु दशरथ जी की राज रानी होके दिन वन में बिताती है. जनक दुलारी कुल वधु दशरथ जी की राज रानी होके दिन वन में बिताती है. खिड़की की दास दासियों को यहाँ दासी बनी अपनी उदासी को छुपाती है. નકર જેની આસપાસ દાસીઓના ઘેરા લાગતા હોય એ સીતા આજ દાસી બનીને પોતાની દાસી બનીને. હવે જોજો, સાંભળજો કેવા કેવા શબ્દ છે, હૃદય હોહરવા નીકળી ગયો. कठिन कुल्हाड़ी लेके लकड़ियाँ काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है. कठोर कवाड़ी लई लाकड़ियों कापवा जाए छे पण कर्ममां जे लखेलुं छे एने कापी नथी शकती, नहीतर जगत जननी छेलियो. कठिन कुल्हाड़ी लेके लकड़ियाँ काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है. પછી તો એના સંતાનોને સ્વયં પાકી બનાવે છે અને સંતાનોને સારા સંસ્કાર આપે છે ને કૂટતી હે ધાન ભોજ સ્વયં બનાતી હે. બધું જે કાંઈ પણ છે એ પોતે કરે છે. અને પછી છેલ્લે લવકુશ જેમ કે ઉસ દુખિયા કે રાજ દુલારે, લવકુશ હે દો નામ હમારે. પછી રામને ખબર પડી કે એના દીકરા તો આ છે ને આ બધી ચર્ચાઓ, કાળજો કાપી જાય ભગવાન, એક વખત કંપી જાય. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, એને ખ્યાલ નથી, એને ખબર નથી. उस दुखिया के दुख को देखे विधुर नियति को दया भी नहीं आती है. એના દુઃખ જોઈ અને અયોધ્યાવાસીઓને દયા નથી આવતી કે લઈને એને પાછા લઈ આવી, એમ એનો કઈ વાક નથી. विधुर नियति को दया भी नहीं आती है. कठिन कुल्हाड़ी लेके लकड़ियाँ काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है. कर्म लिखे को पर काटे नहीं पाती है. કર્મમાં લખેલું ક્યાં કાપી શકે છે? કવાડી લઈને લાકડા કાપે છે, પણ કર્મમાં જે લખાયું છે એ નથી કાપી શકતી. ભગવાન નિયતિ જ્યારે આપણી પાસે કંઈ કરાવવા માગે છે ત્યારે મારું તમારું કાંઈ નથી હાલતું. ગમે એવા કાવા દાવા, ગમે એવા કાવતરા, ગમે એવી હોશિયારી, બધું પડ્યું રહે છે. નિયતિ જ્યારે કરાવવા માગે છે ત્યારની વાત છે. નિયતિ કહેતા નસીબ. નસીબ જ્યારે આપણી પાસે ખેલ ખેલે છે એ તો જેની માથે વીતી હોય એને ખ્યાલ હોય. બાપ બધાનું જાણી શકે. વેદના તો અંદરથી ત્યારે પ્રગટ થાય જ્યારે માણસ વેદનામાંથી નીકળો હોય, એમનું નો એને ખ્યાલ આવે. उन सीता माता जी को दुख दे परीक्षा लेते विदुर नियति को दया भी नहीं आती है. એ વિદુર નિયતિને દયા પણ ક્યાં આવે છે?
અને ત્યારે ખેર જવા દઈએ, આ તો બહુ દૂરની વાત છે, પણ જમીનમાંથી જે દીકરી નીકળી છે એને પૃથ્વીની કન્યા કીધી છે. અને પૃથ્વીની કન્યા કઈ જનક રાજા એની સભામાં લઈ ગયો છે અને એ સભામાં લઈ અને પછી એ દીકરીને પોતાની દીકરી માની છે અને પોતાની દીકરી સમજી અને એનું જાનકી એવું નામ દીધું છે. અને એ બાદ નારદ આઈ કહા પુનિ સીતા, નારદજી આવ્યા છે અને નારદજી આવી અને દીકરીનું એક નામ રાખે છે ને જે આપણે આજે બોલીએ સીતા મૈયા કી જય, બોલીએ સીતા મૈયા કી જય. નારદજી પધાર્યા અને નારદજીએ એ દીકરીનું નામ સીતા રાખ્યું છે. નારદ આઈ કહા પુનિ સીતા, એનું નામ સીતા રાખ્યું છે. વળી નારદે કહ્યું કે હે નીતિના ભંડાર શુગ્ન રાજા, આ સીતા અત્યંત પવિત્ર અને સચરાચર જગતની આદિ મધ્ય અને અંતરૂપ તેમજ ઉત્પત્તિ સ્થિતિ અને નાશ કરનારી ખરેખર આદિ જ્યોતની એ શક્તિ છે કે જેને વેદ નીતિ નેતિ કહીને બોલાવે છે. અને હે બહુશાળી, આ બહુ ભાગ્યશાળી છો કે તારા કર્મનો પ્રકાશ કરવાવાળી આ આનંદ સ્વરૂપિણી ત્રણેય લોકમાં વ્યાપી છે એ તારે આંગણે બાળકી બનીને પધારી છે. તમે બહુ ભાગ્યશાળી છો. નારદજી જનકને કહે છે, સીતાના વિશેની બધી જ હકીકતો વર્ણવી બતાવી કહ્યું છે કે આ સીતા લક્ષ્મીના સર્વ સુંદર લક્ષણોને ધરાવે છે અને ગુણથી ભરપૂર સાક્ષાત જગદંબા છે. તેમજ તારા મનમાં માનજે, આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ લક્ષ્મીના ગુણનો ભંડાર છે એટલું નહીં, પણ સાક્ષાત જગદંબા જ છે એવું માનજે. નારદજીએ આવા સુંદર ઉપદેશ આપ્યા છે. જનક સવિનય કહત કરજો રે, નાથ મનોરથ પૂજે મોરે, ચરણ પખારી સુથલ બેઠારી, વિનય કિન્હ અસ્તુતિ વિચારી, વિનય કિન્હ અસ્તુતિ વિસ્તારી. શું કર્યું છે? જનક સવિનયથી હાથ જોડીને કહેવા લાગ્યો છે, હે મહારાજ, મારા મનોરથ સિદ્ધ થયા પછી પ્રાદ પક્ષાલન કરી શુભ આસને બેસાડી અને વિનયપૂર્વક પુષ્કળ એવી એણે સ્તુતિ કરી છે. પરમ હુલાસ વચન શુભ ભાષા, તે ખૂબ આનંદથી શુભ સારા અને સુંદર વચનો બોલ્યો છે. અને એ બાદ શરણોદક લે માથે રાસા, એના ચરણને લઈ અને મસ્તક પર ચડાવ્યા છે અને મસ્તક પર ચડાવીને એના આશીર્વાદને પ્રાપ્ત કર્યા છે. ધન્ય ધન્ય કહી સુતા પ્રભાવ, પુત્રીના પ્રભાવને ધન્ય છે ધન્ય છે ધન્ય છે એમ કહીને રાજા જનકજી વિનંતી કરી રહ્યા છે. પુનિયસી પ્રીતિ કિન્હી નહીં કાવું, અને ફરી કહ્યું, આવી પ્રીતિ કોઈએ કરી નથી. એમ દીકરીના જન્મ થતાની સાથે જ દીકરીની સુંદર સ્તુતિ કરી છે. સ્તુતિ કરીને એના ચરણોને મસ્તક ઉપર ચડાવ્યા છે. આજે આ જગતમાં આપણને જોઈને બહુ આનંદ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ ભગવાન, કે જ્યારે હવે માણસ કોઈ પણ નવું વાહન કે નવી વસ્તુ લે ને ત્યારે એ દીકરીના કંકુ પગલા એ વાહન ઉપર કરાવે છે. લક્ષ્મી સ્વરૂપા છે, તુલસીનો ક્યારો છે, દીકરી સામાન્ય નથી. અને જનક રાજાએ પણ પવિત્ર સ્તુતિ કરી છે. તે તુમ કૃપા કિન્હુ પગુધારે, મિટેય મંગલ
दोष हमारे। तारा पगलाओ जेवा अमारा भवનમાં પડ્યા, અમારા અમંગળ જેટલા જેટલા દોષો હતા એ મંગળ સ્વરૂપની અંદર ફેરવાઈ ગયા છે. આજ સુધી દુષ્કાળ પડ્યો અને તારો જન્મ થતાની સાથે જ તો મંગલ 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 અને મંગલ થયું છે. अब मोहि बाबरोस मुनिनाथा भयो धन्य में गुण गण गाथा. મારો જન્મ સફળ થયો છે, હવે મને ભગવાન ઉપર ભરોસો છે, મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે મારો જન્મ સફળ થયો, કે આના જેવી દીકરી મારે ઘેર પધારી. એમ જનક પોતાના ભાગ્યને વખાણે છે, પોતાના ભાગ્યને ગાય છે કે આવી દીકરી મારે ઘેર આવી છે. સાધુ વિદેહ રાજશ્રી જાકી ઉપમા ઓર. જેને લક્ષ્મીને વશ થઈ રહી છે તેને બીજા કયા રાજાની ઉપમા આપવી? નારદજી કહે છે જેના વશમાં, જેને આંગણે લક્ષ્મી સ્વયં પધારી હોય, એ લક્ષ્મી સ્વયં આવી હોય, એ રાજાને બીજી કઈ ઉપમા આપી, બીજી કઈ રીતે વખાણ કરવા, અને બીજા તો આશીર્વાદ શું આપવા? એમ કે જ્યાં લક્ષ્મી પધારે એથી વિશેષ બીજું શું હોય આ જગતમાં? એને શું આશીર્વાદ આપવા? तुम उपमा उपमेयोर सब जहाँ प्रगट भई बुझाई अब. કેવી વાત કહી છે! સર્વ પ્રકારની ઉપમાઓ છે. હમણાં સીતાજી આવીને પ્રગટ થયા છે. આથી વિશેષ તમારા જીવનમાં બીજું કંઈ જરૂરી નથી. સીતાજી તમારા જીવનમાં આવીને પ્રગટ થયા છે, એથી વિશેષ બીજું આ દુનિયામાં હોય શું? લક્ષ્મી તમારે આંગણે આવીને ઉત્પન્ન થઈ છે, લક્ષ્મી પ્રગટ થઈ છે, એથી વિશેષ બીજું હોય શું? અને દીકરીઓ જન્મે નહીં, દીકરીઓ પ્રગટ થાય છે. શક્તિ પ્રગટ થાય છે, શક્તિ જન્મ નથી લેતી. એ તો દેવી ભાગવતમાં પણ મેં આપને સમજાવ્યું હતું. તો જનકના ભાગ્યને વખાણે છે, જનકના ભાગ્યને ગાય છે. આ કથાના રસની અંદર યાજ્ઞવલ્કજીએ સુંદર ભાવને, મનોરથને ઉત્તમ પ્રકારથી ઉમેરો છે. યાજ્ઞવલ્ક સુની કથા રસાલા, સાધુ સાધુ મુનિ પરમ કૃપાલા. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પુનિ મુનિ કહેવું કથા ઉપદેશા, જગ જીત હું સબ લંકન રેશા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચારે ઠાવું હારિસ ભઈ ત્રાસા, સકલ દેવકી ને નિજ દાસા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રવિ શશि પવન વરુણ ધનધારી, અગ્નિ કાલ યમ સબ અધિકારી. કિન્નર સિદ્ધ મનુજ સુર નાગા, અઠી સબ ही के पंथ ही लागा. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ब्रह्म सृष्टि जह लगी तनु धीरा, दस मुख वसवरती नर नारी. आय सुख ही सकल भय बीता, नमय आय नित चरण विनीता. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. भुज बल विश्व ही वश्य करी, राखे सिको न स्वतंत्र. શ્રી
શ્રી રામ જય રામ જય જય રામ મંડલિક મની રાવણ રાજ કરે નિજ મંત્ર શ્રી રામ જય રામ જય જય રામ દેવ જક્ષ ગંધર્વ નર કિન્નર નાગ કુમારી શ્રી રામ જય રામ જય જય રામ જીતી પરની જ બાહુબલ બહુ સુંદરી બરનારી શ્રી રામ જય રામ જય જય રામ ઇન્દ્રજીત સન જો કछु કહેવું સો સબ જનુ પાहिले કરી રહેવું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ प्रथम ही जिन कह आय सुदिन हा तिन कर चरित सुनहु चौकीना શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય યાજ્ઞવલ્ક સુની કથા રસાલા યાજ્ઞવલ્ક આ કથાના રસને એવો સુંદર રસમય બનાવે છે અને કીધું છે કે યાજ્ઞવલ્ક કહેવા લાગ્યા હે કૃપાનિધાન સાધુ મુનિરાજ આ રસિક તથા તમે સાંભળો કથાને તમે સાંભળો રસિક કથા કેવી છે એ વાતનું તમે શ્રવણ કરો પછી યાજ્ઞવલ્ક મુનિએ કથાની વાત આગળ ચલાવતા કહ્યું કે રાજા રાવણે આખું જગત પોતાને વશ કરી લીધું હતું અને રાજા રાવણે આખું જગત જ્યાં પોતાને વશ કરી લીધું હતું એ સમયે યાજ્ઞવલ્ક મુનિએ કથાની વાત આગળ વધાવી અને કીધું છે કે એ રાવણ 4 જગ્યાએ હાર્યો તેથી ત્રાસ પામી તેણે સર્વ દેવતાઓને પોતાના દાસ બનાવી લીધા અને સર્વ દેવતાઓને પોતાના દાસ બનાવીને કીધું છે કે સૂર્ય ચંદ્ર વાયુ વરુણ કુબેર અગ્નિ કાળ યમ વગેરે આધિકારી દેવતાઓ તથા કિન્નર સિદ્ધિ મનુષ્ય દેવતાઓ અને નાગ આ સર્વની પાછળ તે પડ્યો હતો અને બ્રહ્માની સૃષ્ટિમાં જેટલા દેહધારી હતા તે સર્વ નરનારી રાવણને તાબે થઈ ગયા હતા એટલે કે રાવણના કબજામાં આવી ગયા હતા અને એ બાદ બધા ડરી ગયા અને જેની આજ્ઞા પાડવા લાગ્યા અને રોજ આવીને નમ્રતાથી રાવણને પગે પડતા બોલો ઓલું ભજન આપણે ગઈકાલે યાદ કર્યું હતું ને રાવણ બેની મારું કયું નું માને રાવણ બેની મારું કયું ના માને સુરે કરું બેની સીતારે ગાઈ નાખીએ થોડુંક હાલો ને રાવણ બેની મારું કયું ના માને રાવણ બેની મારું કયું માને શું કરું બેની સીતા રે રાવણ બેની મારું કયું માને રાવણ બેની મારું કયું ના માને રાવણ બેની મારું કયું ના માને સુરે કરું બેની સીતારે રાવણ બેની મારું કયું માને નવ નવ ગ્રહ જેના ડોલિયે બાંધા એને વાયુ વાસિંદા કરતા રે નવ નવ ગ્રહ જેના ડોલિયે બાંધા
ગણેશ દેવ જેના વાછરું ચારે, ગણેશ દેવ જેના વાછરું ચારે, મેઘ પાણી લા પરતારે, રાવણ બેની મારો કયો ન માને, રાવણ બેની મારું કયું ન માને. રાવણ બેની મારું કયું ન માને, શું કરું બેની સીતા રે, રાવણ બેની મારું કયું ન માને, રાવણ બેની મારું કયું ન માને, શું કરું બેની સીતા રે, રાવણ બેની મારું કયું ન માને. લંકા જેવો કોટય મારે, ફરતે સમદર ખાઈ રે, લંકા જેવો કોટય મારે, ભરતી સમંદર ખાઈ રે, એ કુંભકર્ણ જેવા જોધાય માણા, કુંભકર્ણ જેવા જોધા માણા, વીર વિભીષણ ભાઈ રે, રાવણ બેની મારું કયું ન મારે, રાવણ બેન મારું કયું ન માને, શું કરીએ બેની સીતા રે, રાવણ બેની મારું કયું ન માને, રાવણ બેની મારું કયું ન માને, રાવણ બેની મારું આવા બધા જે ગ્રહો છે, નવ ગ્રહ, ગણેશ દેવ જેના વાછરું ચારવા આવતા, મેઘ પાણી ભરવા આવતા, આવા 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 જેના જેના ગ્રહ છે, એ ગ્રહો જે છે એને કાયમની માટે પગે લાગવા આવતા. નવ ગ્રહ તો જેના ઢોલીએ બાંધતા. આ હા હા હા, કેવી કલ્પના. અને ત્યારે એ રાવણ વિશે કીધું છે કે આ રાવણની દશા કેવી હતી, તો કે આ રાવણ આવો હતો. બધા જ દેવો, બધા જ દેવતાઓ, બધા જ દેવીઓ, આ બધા એને રોજ રોજ પગે લાગતા, કાયમની માટે આવતા. આવી પવિત્ર કથાને સમજાવી છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર, અગ્નિ, કાળ, યમ, સિદ્ધ, કિન્નર, મનુષ્ય, દેવતાઓ, નાગો સર્વ રોજ સવારે આવીને એના પગે પડતા હતા. એ રાવણની વાત કરી છે. આખા સંસારને તેને બાહુબળથી વશ કરી લીધો હતો અને કોઈને સ્વતંત્ર છોડ્યું નહોતું. ત્યારે આ પ્રમાણે ચક્રવર્તી રાવણ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય કરવા લાગ્યો. અને ઈચ્છા અનુસાર રાજ્ય જ્યારે કરવા લાગ્યો છે ત્યારે દેવ, જક્ષ, ગંધર્વ, નર, કિન્નર, નાગ, કુમારી, દેવ, યક્ષો, ગંધર્વો, મનુષ્ય, કિન્નરો, નાગ કન્યાઓ અને બીજી પણ બહુ સુંદર સ્ત્રીઓ પોતાના બહુબળથી જીતીને પરણ્યો હતો. બાહુબળથી જીતી ગયો અને જીતીને એને પરણી ગયો હતો. અને ત્યારે એને પરણીને પછી મેઘનાદ તેણે જે કરવાની આજ્ઞા આપી હતી તે બધું જ જાણે પહેલેથી જ તે કરી રહ્યો હતો. અને હવે જેમને પહેલાં આજ્ઞા આપી હતી એમણે જે કર્યું હતું એ સાંભળો. એ બધા રાક્ષસોના સમુદાયને લઈ અને ભયંકર રૂપવાળા પાપી અને દેવોને દુઃખ આપવા લાગ્યો. અને પાપીઓને અને દેવોને જ્યારે દુઃખ આપતો હતો, એ દેવોના મનની અંદર જ્યારે દુઃખ હતું
ત્યારની વાત છે. બધા જ દેવતાઓ સાથે મળી અને નારાયણ પાસે ગયા. બધા જ દેવતાઓ સાથે મળીને નારાયણને જઈ અને વિનંતી કરવા લાગ્યા છે. અને વિનંતી કરતા કીધું છે કે હવે આ ધરતી ઉપર બહુ વજન વધી ગયો છે. કારણ કે ધરતીને પણ આનો ભાર લાગતો હતો. કેનો ભાર? તો કે દેવતાઓ ઉપર અપમાન થતું હતું, ઋષિઓનું અપમાન થતું હતું, યજ્ઞનું અપમાન થતું હતું, સાધુઓનું અપમાન થતું હતું. આપણાથી કોઈ ઋષિનું અપમાન થાય છે, આપણાથી કોઈ સાધુનું અપમાન થાય છે, ત્યારે કેવલ અને કેવલ આપણે સાધુનું અપમાન નથી કરતા. આ ભૂમિ ઉપર આપણે ઊભા છીએ ને, ભૂમિને આપણો ભાર લાગે છે, એને આપણો વજન લાગે છે, કારણ કે આ અપમાનજનિત કાર્ય છે. અને ત્યારે એવું કીધું છે, આ બધાના જે કોઈ પણ પ્રકારના આવા આચરણો જે છે એ આચરણોથી ભગવાન કહેવા લાગ્યા છે ધરતી દેવ કે મને ધરતી માતા કહેવા લાગ્યા, મને બહુ ચિંતા થાય છે, બહુ પીડા થાય છે. અને ત્યારે સુંદર ભાવથી ધર્મ નિર્મળ ભાવ થયો છે. તે સર્વ વેદ વિરુદ્ધ ક્રિયાઓ કરવા લાગ્યા છે. બ્રાહ્મણોને ગુરુને માનતા નથી, ભાગવત ભક્તિને માનતા નથી, યજ્ઞ યાગાદિને માનતા નથી, જપ અને દાનને પણ માનતા નથી, વેદ પુરાણને પણ સ્વપ્ને માનતા નથી. અને ત્યારે રાવણ જ્યાં પણ જપ, યોગ, વૈરાગ્ય, યજ્ઞ આવી બધી જ વસ્તુઓને સાંભળતો ત્યાં જઈ અને તેને નષ્ટ કરી નાખતો. એનાથી ધરતીને વધારે ભાર લાગવા લાગ્યો. અને ત્યારે ધરતી માતાએ કીધું છે કે હે ભવાની, આચરણ હોય તે પ્રાણીને રાક્ષસ સમાન ગણવો. ધર્મની અતિશય હાનિ. પૃથ્વી દેવી બહુ ડરી ગઈ અને આકુળ વ્યાકુળ થવા લાગી. જે માણસનું આચરણ ખરાબ હોય, એ આચરણ ખરાબ હોય એ માણસ રાક્ષસ જ છે. આચરણ ખરાબ હોય એને રાક્ષસ જ ગણવો, શિવજી સ્વયં કહે છે. અને એવા માણસોથી ધરતી પણ ડરવા લાગે છે, ધરતી પણ આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને ત્યારે ગિરી સરી સિંધુ પાર નરી મોહી, શ્રી રામ જય રામ જય જય રામ. જસ મોહી ગરુવ એક પર દ્રોહી. શ્રી રામ જય રામ જય જય રામ. सकल धर्म देखहि विपरीता, श्री राम जय राम जय जय राम. कही न सके रावण भय भीता, श्री राम जय राम जय जय राम. પરાયા દ્રોહ કરનારો જેટલો ભાર ધરતી માતા પૃથ્વી કહે છે. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પૃથ્વી ગાયના રૂપને ધારણ કરીને ભગવાનને કહેવા લાગ્યા છે કે હે પ્રભુ, હે પરમાત્મા, આ પરાયો જે દ્રોહ છે, દ્રોહ કહેતા સાધુઓનું અપમાન, ઋષિઓનું અપમાન, યજ્ઞમાં વિઘ્ન પાડવો, કથાઓમાં વિક્ષેપો કરવા, અથવા તો પછી કોઈ ધર્મના જે કાર્યો થઈ રહ્યા છે એ ધર્મના કાર્યને રોકવા એ રાક્ષસોનું કામ છે. એ રાક્ષસ જ્યારે છે એ એને રોકે છે ત્યારે એ ભગવાન શિવજીએ એવું કીધું છે કે એ મનુષ્યના રૂપમાં છે પણ એને રાક્ષસ ગણવા. આચરણથી માણસ રાક્ષસ થાય છે. ધર્મના કાર્યને રોકવા, યજ્ઞને રોકવા, ઋષિઓનો, બ્રાહ્મણોનું અપમાન કરવું, સાધુઓનું અપમાન કરવું, આ જે કોઈ પણ વસ્તુઓ છે, આ બધા અપમાનજનિત જે કોઈ પણ વસ્તુઓ છે એની વાત કરી છે. પૃથ્વી ગાયના સ્વરૂપને ધારણ કરે છે અને ગાયના રૂપને ધારણ કરી અને પછી પૃથ્વી ભગવાનને કહે છે કે મને આનો ભાર લાગે છે, મને આનો વજન લાગે છે. અને આનો વજન એટલો લાગે છે કે જે આ ધરતી ઉપર માણસો છે એનોય નથી. આનો વજન મને એટલો છે કે જે આ ધરતી ઉપર નદીઓ, ઝરણાઓ છે એનોય નથી. આનો વજન એટલો છે કે જે આ નદી, આ ધરતી ઉપર આ વનરાય અને જંગલો છે એનોય નથી. અને આનો વજન એટલો છે કે જે આ ધરતી ઉપર પહાડો અને પર્વતો છે ને એનોય નથી. એનો વજન મને નથી લાગતો ને એના કરતાં વધારે વજન મને કેનો લાગે છે? તો કે એના કરતાં વધારે વજન મને આ પાપીઓનો લાગે છે.
આ અધર્મનો લાગે છે, આ કુકર્મનો લાગે છે કે જે આ રાક્ષસી વૃત્તિને ધરાવી અને રાક્ષસી આચરણને ધારણ કરી અને આ પૃથ્વી ઉપર રહી રહ્યા છે. ધેનો રૂપ ધરી હૃદય વિશારી, શ્રી રામ જય રામ જય જય રામ. ગઈ તહાં જહ સુર મુનિ જારી, શ્રી રામ જય રામ જય જય રામ. નિજ સંતાપ સુનાય સિરોઈ, શ્રી રામ જય રામ જય જય રામ. કાહુ તે કછુ કાજ ન હોઈ, શ્રી રામ જય રામ જય જય રામ. પૃથ્વી આમ વિચાર કર્યો છે કે આ રાક્ષસો, આ દાનવો જે ધરતી ઉપર અપમાન કરી રહ્યા છે એનો મને બહુ ભાર લાગે છે. એટલે પૃથ્વી વિચાર કરી ગાયના સ્વરૂપને ધારણ કરી અને દેવતાઓ અને મુનિઓ ભેગા થયા હતા ત્યાં ગઈ અને તેને રોઈને પોતાની પીડા જણાવી છે, પરંતુ કાંઈ કાર્ય સિદ્ધ થયા નહીં. દેવતાઓ, મુનિઓ અને ગંધર્વો એ સગડા સાથે મળીને બ્રહ્મલોકમાં ગયા. તેમની સાથે અત્યંત વ્યાકુળ અને ડરથી દુઃખી થયેલ ગાયનું રૂપ ધરેલ બિચારી જે પૃથ્વી છે એ પૃથ્વી પણ ગઈ. બ્રહ્માએ સર્વ વાતને સાંભળી મનથી વિચાર્યું છે એમાં મારાથી કાંઈ પણ થઈ શકે તેમ નથી. તેથી કહ્યું, હે પૃથ્વી, તું જેની દાસી છે તે જ અવિનાશી ભગવાન તારા ઉપર કૃપા કરશે ને તને સહાય કરશે, તું એની પાસે જા. અને બ્રહ્માની સહાયથી પૃથ્વી નારાયણ પાસે જાય છે, એટલે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ધરણી ધરહુ મન ધીર, કહવી રંચી હરિપદ સુમારી. શ્રી રામ જય રામ જય જય રામ. जानत जानकी पीर प्रभु, भंजहि दारुण विपत्ति. શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્માએ ભગવાનના ચરણ કમળનું સ્મરણ કર્યું અને સ્મરણ કરીને કહ્યું કે હે પૃથ્વી, તું મનમાં ધીરજને ધારણ કર અને ભગવાન ભક્તજનોના દુઃખને દૂર કરનાર છે. એ અવશ્ય તારી દારૂણ વિપત્તિઓનો નાશ કરશે અને તારી ઉપર કૃપા વર્ષાવશે. બેઠે સુબશર કરહી વિચારા, શ્રી રામ જય રામ જય જય રામ. કહ પાયવ પ્રભુ કરય પુકારા. શ્રી રામ જય રામ જય જય રામ. પૂર્વે કુંઠ જાન કહ કોઈ, શ્રી રામ જય રામ જય જય રામ. કોઈ કહ પય નિધિ મસ સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સર્વ દેવતાઓ બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે ભગવાન ક્યાં મળે જેથી તેમની પાસે પોકાર કરીએ, અને વૈકુંઠ લોકમાં જવાનું કહેવા લાગ્યા. અને એ સમયે કહેવા લાગ્યા કે ક્ષીરસાગરમાં રહે છે. તો વિચાર કરે છે વૈકુંઠમાં જવું કે ક્ષીરસાગરમાં જવું એમ. આવી પવિત્ર ચર્ચાઓ થવા લાગી. જેના મનમાં જેવી ભક્તિ એવી પ્રીતિ હોય અને તેને તેવી જ રીતે ભગવાન પ્રત્યક્ષ જણાય છે. એ હંમેશની રીતિ છે. મહાદેવ કહે છે કે હે ગિરિજા, દેવ સમાજમાં હું પણ હતો, તેથી સમય જોઈ મેં પણ એક વાત કહી હતી.
હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ देश काल दिश विद से माही कहु सो कहाँ जहाँ प्रभु नाहे श्री राम जय राम श्री राम जय राम अब जगमय सभी रहती पिरागी प्रेम ते प्रभु प्रगट जिमियागी श्री राम जय राम श्री राम जय जय राम मोर बचन सबके मन माना साधु साधु करी ब्रह्म बखाना श्री राम जय राम श्री राम जय जय राम सुनी वीरंची मन हर्ष तनु श्री राम जय जय राम सुनी वीरंची मन हर्ष तनु पुलक नयन वहनी श्री राम जय जय राम स्तुति कर अज जोरी कर सावधान मति धीर श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम શિવજી પાર્વતીજીને કહેવા લાગ્યા છે કે બધા દેવતાઓ મનોમન વિચાર કરે છે અત્યારે ભગવાન વિષ્ણુ ક્યાં મળશે એટલે કોઈ રીત કીધું કે ભગવાન તો વૈકુંઠમાં હોય તો વળી કોઈ આવીને બોલ્યા કે ભગવાન ક્ષીરસાગરમાં હોય દાખલા તરીકે ગામના સરપંચને મળવું હોય તો કોઈ માણસ હોય એના મત કહેતા હોય ને કે અત્યારે પંચાયતે હોય તો કોક એમ કે ના પંચાયત ના હોય અટાણમાં કામમાં લઈને આવે તો કોક આવીને વળી કે ઘેર હોય આ સ્વભાવ છે પોતાના મત પ્રમાણે કહેતા હોય છે બધા પોતાના સ્વભાવ પ્રમાણે કહેતા હોય છે અને ત્યારે ભગવાન શિવજી કહે છે કે સભાની અંદર હું પણ હતો એટલે મેં પણ મારા સ્વભાવને રજૂ કર્યો છે અને ભગવાન શિવજીએ કીધું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના હરિ તો સર્વસ્વ જગ્યાએ છે કે કયો જોઈ ક્યાં નથી હરિ ક્યાં છે એવો પ્રશ્ન નહીં હરિ ક્યાં નથી એવો પ્રશ્ન હરિ બધાયમાં છે હરિવ્યાપક સર્વત્ર સમાના હરિ તો સર્વસ્વ જગ્યાએ છે હે પ્રભુ એક સરખા વ્યાપક છે પ્રગટ થાય છે અને એટલું જ નહીં ભગવાનને તમે જે ભાવથી ભજો છો ભગવાન એ ભાવે પ્રગટ થાય છે અંતે તો ઈશ્વર છેડો તો છેલ્લે એક જ છે પણ તમે રામાપીરના ભગત થઈને ભજો ત્યારે રામાપીર સ્વરૂપે આપણી સમક્ષ આવે છે તમે કૃષ્ણના ભગત થઈને ભજો ત્યારે કૃષ્ણ સ્વરૂપે આપણી સમક્ષ આવે છે તમે મહાદેવના ભક્ત થઈને ભજો છો ત્યારે મહાદેવની લીલાઓ આપણી સમક્ષ આવે છે તમે રામના ભક્ત થઈને ભજો ત્યારે રામ થઈને આપણી સમક્ષ આવે છે પછી તમે ચાહે કોઈ પણ ભાવની અંદર ભજતા હોય ભગવાન એને ગુરુના ભાવમાં ભજતા હોય ને તો ગુરુના ચહેરામાં ભગવાન દેખાય છે હા આ સત્ય છે અને ત્યારે શિવજી સુંદર વાતને જણાવી છે હરિ તો સર્વ જગ્યાએ છે સર્વત્ર જગ્યાએ સમાયેલા છે એ ચરાચર સ્વરૂપ સર્વમાં વ્યાપક છે તથા સર્વથી ન્યારો છે અને એ વિરાગી છે હે પ્રભુ અગ્નિના પેઠે પ્રેમથી પ્રગટે છે મારી વાત સૌના મનમાં ગમી ગઈ અને બ્રહ્માએ પણ ઠીક છે એમ કહીને મારી વાતને ટેકો આપ્યો અને યોગ્ય છે ટુકડીઓ હોય એમાં એક વ્યક્તિ વાત મૂકે એટલે બીજા 2-4 વ્યક્તિઓને ગમે એટલે બધા એમ કહેતા હોય કે નહીં બરાબર છે એટલે બ્રહ્માને પણ આ વાત ગમી મારી વાતને ટેકો આપ્યો છે જય જય સુરનાયક જન સુખદાયક પ્રણતપાલ ભગવંતા આવી રીતે છંદો ગાઈ અને સુંદર ભાવથી કથાને વર્ણવી છે ભગવાન સર્વસ્વ પ્રકારે ત્યાં ગયા છે અને ભગવાન નારાયણ પાસે જઈ અને નારાયણને કઈ રીતે પ્રાર્થના કરી છે કઈ રીતે વિનંતી કરી છે અને નારાયણે સોગંદ લીધા છે કે હું દશરથને ઘેર પુત્ર તરીકે અવતારને ધારણ કરીશ હે મુનિવર સાંભળો કશ્યપ અદિતિ મહાતપ કીના
तिनक में पूरववर दीना ते दशरथ कौशल्या रूपा कौशलपुरी प्रगट नर भूपा तिनके गृह तरी हो जाई रघुकुल तिलक सोचारे उबाई नारद वचन सत्य सब करी हो परम शक्ति समेत अवतरी हो। श्री राम जय राम जय जय राम श्री राम जय राम પૂર્વે કશ્યપ અને અદિતિએ મહાન તપ કર્યું હતું અને મહાન તપને કારણે મેં એને વરદાન આપ્યું હતું અને એ કશ્યપ અને અદિતિ છે એ અયોધ્યાની અંદર દશરથ અને કૌશલ્યાના રૂપની અંદર આવી ગયા છે। અને સાંભળો સર્વસ્વ પ્રકારના દેવતાઓ, હે દેવો, હું તમને વચન આપું છું કે કશ્યપ અને અદિતિ જે કૌશલ્યા અને દશરથના રૂપની અંદર અયોધ્યામાં રાજ કરે છે એ રઘુકુળની અંદર અમે 4 ભાઈઓ ત્યાં જન્મને ધારણ કરીશું અને તમે આ તમારી જે આ કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનું નિરાકરણ કરીશું અને ભૂમિની ઉપર જે ભાર છે ને એ ભારને ઓછો કરીશું। ભગવાને આ પ્રકારે વચન આપ્યા છે અને ભગવાન દશરથ અને કૌશલ્યાના આંગણે જઈ અને જન્મ ધારણ કરવાના છે એવા દેવતાઓને આશીર્વાદ દીધા છે અને ભગવાન હવે રામ તરીકે આ પૃથ્વી ઉપર અવતાર અને ધારણ કરે છે અને રામ જન્મની જે કથા છે એ કથાને આપણે આવતીકાલે કરીશું। આવતીકાલે આપણે રામ જન્મની કથા સાંભળવાની, એટલે આવતીકાલે ભાવભર્યું આમંત્રણ છે બધાને કે રામનો જન્મ સાંભળવા માટે જલ્દી જલ્દી પધારજો। બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને મહારાણી સીતા એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારા મહારાણી મહારાણી સીતાય મારા મહારાણી સીતા 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 થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે એ મહારાણી સીતાય મારા મહારાણી સીતા 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 થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને મહારાણી સીતા રે મહારાણી સીતાય મારા મહારાણી સીતા 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 એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા
રામજી રાજાને એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા થાશે રામજી રાજાને રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાધે શ્યામ 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 રાધે सीताराम राम राम 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 सीताराम राम उमा शिव 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 राजा राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम 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 सीताराम राम 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 राम बोलिए मोवेश्वर महादेव की जय द्वारिकाधीश वाछरा डाडा हर्षिति माँ हरिओम नमः पार्वती पतये हर हर महादेव आइए બધા જ બહેનોને વિનંતી છે કે આજ સીતાજીના પ્રાગટ્યની જે કથા છે એ પ્રાગટ્યની કથાની આરતી કરવા માટે આગળ પધારે. દીવડા જગમગ જગમગ થાય આરતી રામચંદ્રજીની થાય આરતી રામચંદ્રજીની થાય આરતી સીતામયાની થાય આરતી સીતામયાની થાય દેવડા જગમગ દેવડા જગમગ જગમગ થાય અમે લાવ્યા છીએ ફૂલનો હરિ તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી રામચંદ્રજીની થાય આરતી રામચંદ્ર રાયની
થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ હરી અમે લાવ્યા છીએ ભોજનનો થાળ પ્રભુ તમે આરોગો આનંદ થાય હરી તમે આરોગો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય અમે લાવ્યા છીએ ભાજપની જોડ હરી અમે લાવ્યા છીએ બાજોટની જોડ પ્રભુ તમે બિરાજો તો આનંદ થાય પ્રભુ તમે બિરાજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ